વચનામૃત પત્રાંક 569 મુંબઈ ફાગણવદ ત્રીજ સંમત 1951 પત્રાંક 569 સૌભાગભાઈ ઉપર છે. શ્રી સત્પુરુષોને નમસ્કાર. શ્રી સત્પુરુષોને નમસ્કાર. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મ જ્ઞાન છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી. કૃપાલદેવે પહેલાં તો ઉપર લખ્યું કે શ્રી સત્પુરુષોને લખ્યું નમસ્કાર. શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત એવા સત જેને આત્મા જેને પ્રાપ્ત છે એવા સત્પુરુષોને અમારા નમસ્કાર છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સર્વ ક્લેશથી સંસારમાં રાગ દ્વેષ અજ્ઞાન એ જ ક્લેશનું મૂળ છે. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતા નોજા વા સકળ દુઃખનો છે ત્યાં નાશ. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં કષાય ભાવ છે અને કષાય છે ત્યાં ક્લેશ છે. અને ક્લેશ છે તે આર્ત ધ્યાન છે અને આર્ત ધ્યાન છે ત્યાં કર્મનો બંધ છે. અને કર્મના બંધથી જીવને શાતા શાતા વેદની થાય છે. જીવ ચારે ગતિમાં તેને લઈને રજડે છે. એ સર્વ ક્લેશથી સંસારના સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય શું? તો કે એકમાત્ર આત્મજ્ઞાન છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ જીવ બેભાવથી મુકાય નહીં. એટલે પર પદાર્થો પ્રત્યે થતો રાગ દ્વેષ મૂકે નહીં. કેમ કે સ્વભાવનું ભાન નથી. આત્મ સુખ અનુભવી નથી. માટે પર પદાર્થનો રાગ છૂટતો નથી. એટલે સર્વ ક્લેશનું કારણ પર પદાર્થ પ્રત્યેનો રાગ ભાવ જ છે. અને સર્વ દુઃખનું કારણ પણ રાગ દ્વેષ જ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. કૃપાલ કે સર્વ દુઃખનું મૂળ જ રાગ દ્વેષ છે. અને એ જો નાશ પામે તો બધું સુખ છે. અને સંસાર પણ આ રાગ અને દ્વેષને લઈને જ અનંતકાલથી આ સંસારનો સદભાવ છે. એનું હોવાપણું રાગને દ્વેષને લઈને છે. ક્લેશે વાસિત મન સંસાર ક્લેશ રહિત મન તે ભવપાર. ક્લેશિત મન એ આર ધ્યાન છે. એને લઈને જ એને સંસાર છે. આત્મા સ્વભાવમાં આવી જાય તો કોઈ કર્મક્લેશ મટે ત્યારે સ્વભાવમાં આવે ત્યારે બધું દુઃખ મટી જાય છે. એટલે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. હવે દુઃખ શું છે? તો કે જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. સંસારમાં બધું દુઃખ જ છે. શારીરિક દુઃખ, માનસિક દુઃખ, ઉપાધિક દુઃખ, આદિ વ્યાધિ ઉપાધિ બધું દુઃખ જ છે. તેમાં પણ આ જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખ છે. અનંતકાલથી જન્મવું, અનંતકાલથી મરવું, અનંતવાર મર્યા, અનંતવાર જન્મ ધારણ કર્યો, અનંતવાર ગર્ભાવાસ સેવ્યો, અનંતવાર વૃદ્ધાવસ્થાના રોગના શોકના ઇષ્ટ વિયોગના અને સંયોગના દુઃખ ભોગવ્યા. એ હવે બધાથી જો છૂટવું હોય તો તેનો એકમાત્ર ઉપાય આત્મજ્ઞાન છે. આત્માનું જ્ઞાન થઈ સ્વભાવમાં સમાઈ જાય, રાગ દ્વેષથી મુક્ત થઈ જાય. અને એકવાર આત્મજ્ઞાન થયું તો એને કેવળ જ્ઞાન અવશ્ય પ્રગટ છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી એટલે આદિવ્યાધિ ઉપાધિથી જન્મજરા મૃત્યુથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. એ આત્મજ્ઞાન થવાનો ઉપાય શું? તો વિચાર તો આપણે કરીએ જ છે, પણ આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. કોઈ પણ સંસારી જીવ કંઈ ને કંઈ વિચાર તો કરે જ છે. જેને મન મળ્યું
એ તો વિચાર કરે જ છે, પણ એ બધા એવા વિચાર કરે કે જેથી આત્મા નવીન કર્મોથી બંધાય છે. રાગદ્વેષના ભાવો કરે, કશાયના ભાવો, જેથી મોહ વધે, રાગદ્વેષ વધે, એવા વિચાર કરે છે. પણ હવે આત્મવિચાર કર્તવ્ય છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. જ્યાં પ્રગટે સુવિચારના ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહથી પામે પદ નિર્વાણ. એ સમ્યક વિચારના જો સત્પુરુષના બોધે જન્મે તો એનો નિવેડો જરૂર આવે. વિચાર તો ઘણા કર્યા પણ સદવિચાર નથી કર્યો, આત્મવિચાર નથી કર્યો. એટલે કૃપાલ કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. એના વિચાર, એને એટલે આત્માના વિચાર કે આ પર તે મારું નથી, એના વિચાર વિવેકપૂર્વક, હિતાહિતના ભાનપૂર્વક, સત્પુરુષના બોધયુક્ત વિચાર, તેમજ હિતહિતનું આજીવને ભાન આવે છે કે આ મારે ત્યાજ્ય છે, આ ગ્રાહ્ય છે. એના વિવેકયુક્ત વિચાર હોય તો જ સદવિચાર છે. નહીં તો વિચાર તો દરેક પ્રાણી કરે જ છે ને. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે, કોઈ પણ સંસારની વાસના ઈચ્છા રહિત શાંત પરિણામથી સત્પુરુષના બોધનો વિચાર કરે, વિષય કશાય ભાવોથી રહિત શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંતો શું છે બધું એને અનુભવ થઈ જશે. પણ વિચાર કરે તો. એટલે કૃપાલ કે કર વિચાર તો પામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ, નહીં તો નહીં પ્રાપ્તિ થાય. ઔષધ વિચાર ધ્યાન, આત્મભ્રાંતિ સમરોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ અને ગુરુ આજ્ઞા સમાન કોઈ પથ્ય નથી. પણ ઔષધ તો વિચાર રૂપ ધ્યાન છે, આપણા માટે વિચાર રૂપ ધ્યાન. આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ આત્મધ્યાનમાં લીન રહે, પણ આપણા માટે તો પહેલાં આત્મજ્ઞાન, પહેલાંની ભૂમિકા સદવિચાર, એ જ કર્તવ્ય છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. અસત્સંગ ને અસત પ્રસંગ બે કૃપાલદેવે કહ્યા. અસત્સંગ, જે સંગ વડે આત્મા પ્રગટે નહીં તે બધા અસત્સંગ. કુટુંબના સંગો, વ્યવહારના, વેપારના, કે મુખ્યત્વે કરીને કુગુરોના. કુગુરોનો સંગ એ ભયંકર અસત્સંગ છે. એ આત્માને પ્રગટવા તો શું દે, પણ એને એવો વિપરીત માર્ગે ચઢાવી દે કે અનંતકાળ સુધી સતને પામે જ નહીં. સત પ્રત્યે રુચિ જ ન જન્મે એટલું બધું આવરણ લાવી દે. એટલે મોટામાં મોટો કુસંગ નાનીઓ કોનો કયો? કુગુરુનો. આત્મજ્ઞાન રહિત, માત્ર માનાર્થે, પૂજાર્થે, બહારથી સંયમ દેખાવનારા જીવોનો, કુગુરોનો સંગ એ જીવને ભયંકર છે. અને અસત્સંગ તથા અસત પ્રસંગ, અસત પ્રસંગ, પ્રસંગ જે સંસારી જીવોને વ્યવહારના કે વેપારના હોય એ બધા ખોટા છે. મોહ કરાવનાર છે, આસક્તિ કરાવનાર છે, લોભને વધારનાર છે, રાગદ્વેષને પોષણ આપનાર છે. માટે એ પણ આત્માના વિચાર બળને ટેકો આપે એવા નથી. કેમ કે મન તો એક છે. એ મન જો આરંપરિકના વિચારમાં રહે તો આત્મવિચાર ક્યાંથી કરે? વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી. કે આમાં કાંઈ સંશય નથી. પોતાને અનુભવ છે, પોતે પ્રવૃત્તિમાં રહે છે. એટલે એ સંગ પ્રસંગ જીવને કેવી રીતે આત્મભાન ભૂલાવે છે, કૃપાલ તેનો અનુભવ છે. એમાં કિંચિત માત્ર સંશય નથી. હવે અસત્સંગ ને અસત પ્રસંગ જેને વડે, જેના કારણે વિચાર બળ પ્રવર્તતું નથી ને વિચાર બળ વધતું નથી, તો આત્મજ્ઞાન પણ થતું નથી. હવે એને કેવી રીતે દૂર કરવા? અસત્સંગ, અસત પ્રસંગ કેમ નાશ પામે તેનો ઉપાય કહે છે.
તો કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે અને સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. આરંભ પરિગ્રહ ઘટાડે તો આ ખોટા વ્યવહાર કે વેપાર લોક સંબંધી બંધનનો નાશ થાય. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. ખોટા સંગ પ્રસંગમાં આવવાનું બળ ઓછું થાય છે. એટલે જેટલો ધંધો વિશેષ, જેટલું આરંભ પરિગ્રહ વિશેષ, તેટલી જ લોકોનો આવજા વિશેષ પરિચય વધારે અને એટલી જ સંકલ્પ વિકલ્પના એટલા જ કારણો પણ વિશેષ. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. જેથી આત્માને પોષણ મળે અને આત્મા ઊંચો આવે તે તો બધો છે સત્સંગ, અને આત્માને પોષણ ન મળે એ બધો જ અસત્સંગ છે. પછી સંસારી સંગ હો કે કુગુરોનો એ બધાને આત્માને ઉન્નતિમાં બાધક છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આવા બધા કામો ઓછા થાય તો એને અવકાશ મળે ત્યારે જો ધારે તો આત્મવિચાર કરી શકે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે. આખી લિંક બતાવી છે ક્રમપૂર્વક કેવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. તો કે તમે પહેલાં તો અસત પ્રસંગ ઓછા કરો, અસત્સંગના બળ ઓછા કરો, અસત્સંગના કારણો, તો તમને આત્મવિચાર કરવાનો અવકાશ મળશે અને આત્મવિચાર થયેથી જ તમને આત્મજ્ઞાન થશે. અને આત્મજ્ઞાન થયા પછી આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. આત્મવિચાર તમે કરશો, આત્મજ્ઞાનથી આત્મવિચારથી આત્મજ્ઞાન થશે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશને સર્વ દુઃખથી એવો મોક્ષ થાય છે. મોક્ષ એ નિસ્વભાવ છે. તું છો મોક્ષ સ્વરૂપ. આત્મા તો મુક્ત સ્વરૂપ જ છે, સ્વરૂપ જ છે, પણ કર્મને લઈને બંધાયેલો છે. બાકી જો એ કર્મથી મુકાઈ જાય તો નિસ્વભાવ તો અનુશુદ્ધ સ્વરૂપ જ છે. તો અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એટલે મોક્ષમાં કોઈ દુઃખ નથી કે કોઈ ક્લેશ નથી, ત્યાં કશાય ભાવ નથી કે ત્યાં કોઈ પણ પ્રકારની પીડા નથી, અવ્યાબાદ સુખ છે. એટલે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે અને એ વાત કેવળ સત્ય છે. હવે કે છે મુનિની વ્યાખ્યા કે છે જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે મુનિ છે. મોહ નિદ્રામાં સૂતા છે એમ કહ્યું. એટલે બાહ્ય ભલે વેશ હોય, બાહ્યથી મુનિ હોય, પણ મોહ નિદ્રામાંથી જાગ્યો નથી તો તે અમુનિ છે. અને ગ્રસ્ત હોય, આત્મજ્ઞાની હોય, મોહ નિદ્રાથી જાગૃત થયેલો હોય તો એ ઘરમાં રહેલા છતાં મુનિ છે. જ્યારે દેવકર્ણજીને કૃપાલદેવે કહ્યું કે કેટલી પરસદા ભરાય છે એ વાત થઈ, ત્યાર પછીથી આ વાત થાય છે કે મુનિનો ધર્મ શું, મન વચન કાયાથી પાળવું જોઈએ, આ બ્રહ્મચર્ય વગેરે. અને આત્મધ્યાનમાં જેટલી વાર એટલે રહેવાય તેટલી વાર કે મુનિ એમ કહ્યું છે. તો એવી રીતે કોઈ ગ્રસ્ત હોય અને એ આત્મધ્યાનમાં રહે તો એ મુનિ કહેવાય કે નહીં? તો કે કહેવાય. કેમ કે ગ્રસ્તમાં એક જ્ઞાની તો હોઈ શકે છે, એ પણ જ્યારે પોતાના સ્વરૂપમાં રમે ત્યારે ઘરમાં હોવા છતાં મુનિ છે. અને મુનિ હોવા છતાં જો એનો આત્મા
સ્વભાવમાં નથી રમતો, વિભાવમાં રમે છે, તો તે મુનિ નથી. ભલે બાય વેશ હોય છતાં એ મુનિ નથી. એટલે અહીંયા વ્યાખ્યા કરી, જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. मोह निंद के जोर जगवासी घूमे सदा, कर्म चोर चिन्हो और सर्वस्व लूटे सुध नहीं. मोह निंद के जोर जगवासी घूमे सदा. अनादिकालથી સંસારી જીવા મોહ નિદ્રામાં જ સૂતેલો છે. એટલે કૃપાલદેવે પુષ્પમાળાનું પહેલું જ વાક્ય કહ્યું, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ, જે ચાર ગતિમાં રઝળવારૂપ જે આપણી દશા હતી એ રાત્રિ સમાન હતી, તે હવે ગઈ. હવે મનુષ્ય ભાવરૂપ પ્રભાત થયું. હવે જે ભાવ નિદ્રા, આ રાગદ્વેષને લઈને જે ભાવ નિદ્રા છે, ભાવોમાં મોહ નિદ્રા છે, એને હવે ટાળવાનો પ્રયત્ન કરજો. એ કેમ ટળે એમ પુરુષાર્થ કરજો. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. હંમેશા જ્ઞાનીઓ તો આત્મવિચારે કરીને જાગ્રત રહે. મુનિનો ધર્મ શું છે? ધ્યાન અને સ્વાધ્યાય. કાં તો આત્મજ્ઞાની હોવાથી આત્મધ્યાનમાં લીન રહે, આત્મજ્ઞાનમાં નહીં રહી શકે આત્મધ્યાનમાં, તો પછી સ્વાધ્યાયમાં રહે. કે કોઈને ઉપદેશ આપે, સ્વાધ્યાય કરે કે શાસ્ત્ર લખે, એમાં શુભમાં ઉપયોગ રોકે, શુદ્ધ ના લખશે કે વરી ઉપયોગ સ્થિર થાય તો પાછા સ્વભાવમાં જતા રહે, ધ્યાનમાં. સદા જાગ્રત રહે છે આત્મવિચારે કરીને, નહીં તો નીચે આવી જાય. બે ઘડીની અંદર તો જ્ઞાની પુરુષો જાગ્રત થઈ જાય. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરીને મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. પ્રમાદી છે તેને સદા ભય છે. પ્રમાદના 15 ભેદ કહ્યા છે શાસ્ત્રોમાં. વિષય, કષાય, વિકતા, નિદ્રા અને સ્નેહ, આ 15 ભેદ છે. વિષય 5 ઇન્દ્રિયના વિષયોમાં જેટલી વૃત્તિ પ્રમાદ છે. કષાય ક્રોધ, માન, માયાલોભમાં વૃત્તિ છે, પ્રમાદ છે. વિકતા દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા છે, પ્રમાદ છે. નિદ્રા છે, પ્રમાદ છે. અને સ્નેહ રાગ કરે, પ્રમાદ છે. એ 15 ભેદ જે કયા, એમાં જો જીવની વૃત્તિ છે તો એને સર્વથા ભય છે. એ હંમેશા કર્મ જ બાંધે છે. એટલે કૃપાલદેવે કહ્યું, પ્રમાદીને સર્વથા ભય છે અને અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. જે સદા જાગૃત છે, વિષય, કષાય, વિકતા, નિદ્રા, સ્નેહમાં પ્રવર્તા જ નથી, એવા જ્ઞાનીઓને કોઈ ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. જીનેશ્વર ભગવાન તે આ વાત કહી છે. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રીજીને કહ્યું છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. બધું જાણીને શું કરવું છે? આત્માનો અનુભવ, આત્મામાં સ્થિરતા. કેમ કે ત્યાં અનંત સુખ છે. સર્વ પદાર્થનું, જડ પદાર્થનું, શા માટે આ દેહ જડ છે, શા માટે એનું સ્વરૂપ જાણવું? કે તને આ દેહમાં જ આત્મબુદ્ધિ થઈ ગઈ છે. દેહને તું તારું સ્વરૂપ માને, એ પહેલાં દેહનું સ્વરૂપ જાણ. એ તો સપ્ત દુર્ગંધમય ધાતુનો બનેલો છે, મળમૂત્રની ખાણ છે, એ તારું સ્વરૂપ નહીં. તું તો એ જળ દ્રવ્યથી ભિન્ન એવો જ્ઞાન દર્શનમય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અનંત ચૈતન્ય ઘનરૂપ આત્મા છું, અજરમર અવિનાશી છું. એ ભાવોને જાણવા માટે સર્વ પદાર્થ જાણવા જરૂરી છે. સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. બધું જાણીને જો આત્માને નહીં જાણ્યો તો બધું જ ફોક. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમહી.
નવ પુરુષ સુધીનું જ્ઞાન ભણ્યું પણ પોતાની જાતને નહીં ઓળખી તો ફોક. અંશે ઉણા 14 પૂરો ભણે પણ પોતાને ન જાણે તો એ બધું ફોક. એટલે કૃપાલદેવ કહે છે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન થાય, જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે, જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. એટલે ચોથે ગુણસ્થાન કે રહેલો સમ્યક દ્રષ્ટિ આત્મા તે પણ આત્મજ્ઞાની છે, પણ એનો અનુભવ બહુ વારથી આવે, એકદમ ના આવે, અમુક સમય રહીને આવે એનો અનુભવ. એટલે એને ઘણા લાંબા કાળે ફરીથી આત્માનો અનુભવ થાય. જ્યારે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક અને એના કરતો વહેલો આવે, અને અવિરત સમ્યક દ્રષ્ટિ કરતા, અને એના કરતો એ મુનિને તો 2 ઘડીની અંદર એ સ્વરૂપમાં ડૂબકી લગાવી દે, નહીં તો છઠ્ઠે ગુણસ્થાન કી ઉતરી જાય, છઠ્ઠે સાતમે ઝૂલે. એટલે એને વારંવાર 2 ઘડીમાં આત્માનો અનુભવ કરે. શ્રાવકને આવતા વાર લાગે. દેશ શ્રાવક આત્મજ્ઞાની અને આત્મજ્ઞાન પણ અવિરતને કંઈ વ્રત નથી, તેને ફરી ફરી અનુભવમાં આપવામાં વિશેષ ટાઈમ લાગે. એટલે અહીંયા કહ્યું જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે, તેટલી આત્મામાં સ્થિરતા થાય. કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવ એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. કૃપાલે કહે છે કોઈ પણ તથારૂપ યોગને પામીને, સત્પુરુષના યોગને પામીને, આત્મજ્ઞાન પમાડે એવા યોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય, અંતરમાં ભેદ પડે અને આત્મ જાગૃતિ આવે તો મોક્ષ વિશેષ દૂર નથી. અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો એને નિશ્ચિત મોક્ષ થાય જ. આ તો વમી નાખે તો ન વમે તો વધારેમાં વધારે 15 ભવે. અનંત ભાવ ગયા એમાં 15 ભાવ શું ગણતરી. સમ્યક દર્શન તો કહે છે કે મને બરોબર જો આરાધે તો 2 ઘડીમાં મોક્ષે પચાડી દઉં, નહીં તો તે જ ભવે, નહીં તો ત્રીજે ભવે, નહીં તો 15 ભવે તો અવશ્ય મોક્ષ પહોંચાડી દઉં. એવી સમ્યક દર્શનની તાકાત છે. એને મૂકી દે, સાવ મોહમાં પ્રવર્તે તો પણ અર્ધ પૂતગલ પરાવર્તન તેનો મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. કોઈ પણ તથારૂપ યોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. અન્ય પરિણામમાં એટલે આત્મા સિવાય બીજા બધા વિભાવમાં, વિષય કષાયમાં, એ ભાવોમાં જેટલી તદ આત્મવૃત્તિ છે, તન્મયતા છે, તલ્લીનતા છે, આસક્તિ છે, તેટલો જીવથી મોહ દૂર છે, મોક્ષ દૂર છે. નહીં તો તું છો મોક્ષ સ્વરૂપ. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે, તદ આત્મવૃત્તિ, તે મય પોતે થયેલો છે, દેહ તે જ હું, ઘર મારું, કુટુંબ મારું, ધન મારું, એ મમત્વ ભાવમાં જેટલી બધી તદ આત્મતા છે, તાદાત્મ્યપણું, તલ્લીનતા છે, એકાકારપણું છે, તેટલો જીવથી મોક્ષ દૂર છે. અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. કૃપાલ કે છે જો આપણને આત્માનો જોગ બને, આત્મપ્રાપ્તિનો જોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે નહીં થઈ શકે એમ છે. કેમ? હા, આત્મજ્ઞાન અથવા આત્મજ્ઞાન પ્રાપ્તિનો યોગ એટલે જ્ઞાની પુરુષનો યોગ, અને એને યોગ જોઈએ ને પોતાની યોગ્યતા પણ જોઈએ. તો યોગ શું કરે એકલો? એવું બેનું મેળ થઈ જાય અને એનો કામ જો થઈ જાય તો આ મનુષ્યપણાની કિંમત કોઈ રીતે થઈ શકે એમ નથી. કેમ કે આવા મનુષ્ય પણ અંતવાર મળ્યા, જે અત્યંત દુર્લભ છે. એવા માનવદેહ પણ અંતવાર મળ્યા છતાં આત્માનો જોગ થયો નથી યથાર્થ રીતે. પોતાની મતિકલ્પનાએ તો ઘણું કર્યું છે આત્મા પ્રાપ્ત કરવા, પણ હજુ સુધી કાંઈ પ્રાપ્તિ થઈ નથી. યમ નિયમો કહ્યું તેમ જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાય મોટા ભાગે મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી. મોટા ભાગે
આમ તો દેવલોકમાંય સંકિત થાય છે, તિર્યંચમાંય થાય છે, નરકમાંય થાય છે, પણ એ બહુ જૂજ કેસ, એના બહુ જ જૂજ હોય છે કરનારાઓ. બાકી મુખ્યત્વે મનુષ્ય ભાવમાં પ્રાય મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી, અત્યંત મનમાં મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, માટે અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે. આ મનુષ્ય ભાવનો સદભાવ છે ત્યાં સુધી આત્મા પ્રાપ્ત કરવો જ ઘટે, એની ઓળખાણ કરવી જ ઘટે એમ કે છે. આ જ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે. હવે કેવી રીતે કરવો તે આગળ કહે છે. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મયોગ પ્રગટે. પણ વિચારની નિર્મળતાએ કરી, આ નિર્મળતા થતી જ નથી. આ જીવને વિષય કષાયનું કે રાગદ્વેષનું એટલું પ્રબળ બળ છે કે ચિત્ત સ્થિતિ નિર્મળતાને પામતી જ નથી, અને નિર્મળ ચિત્ત થયા વગર તેમાં આત્માનું પ્રતિબિંબ પડતું જ નથી. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે, અન્ય પરિચયથી પાછો વળે એ જ દુર્લભ છે, એને બીજું ગમતું નથી છોડવું. અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મયોગ પ્રગટે. અસત સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ થઈ વિચાર દશાને પામે. આ જીવ અનાદિકાળનો હીન સત્વ થયેલો છે. એનું જે સત્વ છે આત્મતત્વ, એનું જે સત્વ એ બધું હીનતાને પામ્યું છે, કર્મના આવરણને લઈને દબાઈ ગયું છે. આ જીવ તેથી અનાદિકાળનો અસત્સંગનો અને અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે. એને લઈને અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો પુરુષાર્થ યોગ થઈને વિચાર સ્થાને પામે. સત્સંગનો આશ્રય કરે, સત્સંગમાં રહે તો એને સત સમજાય તો ધીમે ધીમે અસત્સંગને અસત પ્રસંગનું બળ જરૂર ઘટે, પણ સત્સંગમાં એને રહેવું જોઈએ. મન મારીને પણ ન ગમે તો રહેવું જોઈએ, તો કાળે કરીને બધો સંસાર ભાવ નાશ પામે. એટલે કૃપાલ કે જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે, સત્સંગનું શરણ લે, સત્સંગમાં રહે તો કોઈ રીતે પણ પુરુષાર્થ યોગ્ય થઈને તે જીવ વિચાર દશાને પામે. હવે ત્યાં સત્સંગમાં શું કરવું તે કહે છે. સંસાર ભાવ મોળો પાડવા શું કરવું તે કહે છે કે જે પ્રકારે અનિત્યપણું અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. જે પ્રકારે અનિત્યપણું આ સંસારનું અનિત્યપણું, નિત્યવાસ નથી આપણો, અહીંયા અનિત્યવાસ છે કે અસારપણું, આ સંસારમાં કોઈ સાર છે જ નહીં. સાર સદગુરુ પ્યાર છે, એટલે સત્પુરુષના ગુણોમાં અનુરાગ છે એ જ સારૂપ છે, બાકી બધું અસાર છે. જે પ્રકારે અનિત્યપણું અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે, એટલે વિશેષ કરીને જીવને અનુભવમાં આવે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. એટલે આત્મવિચાર કેમ જગાડવો તેના માટે આ ફરી કહે છે કે આ જીવને સંસાર અનિત્ય ભાસે, અસરણ લાગે, દુઃખરૂપ લાગે, એમ અત્યંતપણે ભાસે તો તે કારણે કરીને તેને આત્મવિચાર ઉત્પન્ન થાય. જે પ્રકારે અનિત્યપણું અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. હવે આ ઉપાધિ કાર્યથી છૂટવાની વિશેષ આરતી થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે આ જીવનું શિથિલપણું છે એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. આ ઉપાધિ કાળમાં અમે બેઠા છીએ, વિશેષ અમને ખેદ થયા કરે અંતરમાં.
અને છૂટવા વિના આ જે વેપારમાં કે વ્યવહારમાં કાળ જાય છે તે આ જીવનું શિથિલપણું જ છે એમ પોતે માને છે. ઉપાધિ કર્મનો ઉદય તો છે જ, પણ તો પણ પોતાના દોષ કાઢે છે કે આ મારું શિથિલપણું છે એમ લાગે છે, અથવા એવો નિશ્ચય રહે છે. છતાં અંતરમાં કેવું છે, જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. જનકાદિ પુરુષો આત્મજ્ઞાની હતા, એ ઘરમાં પણ એમને તો જ્ઞાનમય દશા જ હતી, એટલે ઘરમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય અમારી બુદ્ધિ થતી નથી કે ભાઈ અમે ઘરમાં રહીએ તો અમારે શું બાત છે, અમારે તો નિર્જરા જ છે એમ. આ એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. પણ શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એ જ કર્તવ્ય છે. જીન જેવા જીનેશ્વર ભગવાન તો જન્મથી 3 જ્ઞાનના ધરતા છે, એટલે જન્મ ત્યાગી પણ આ સંસારને છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ આ ઉપાધિ કાર્યમાં અમે બેઠા છીએ, એની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં જો કાળ વ્યતીત થઈ જશે, આમાં જ છૂટવું છે કરતાં, તો કે જે આશ્રય થશે, આત્માનું કલ્યાણ થશે એવો ભય જીવના ઉપયોગ પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. આવી વિચારણા કરી નહીં એમને 31 કે 32 વર્ષની ઉંમરમાં તો છોડી દીધું છે. 31 વર્ષની ઉંમરમાં વ્યવસાય મૂકી જ દીધો. પહેલાં પણ આ વિચાર કરે છે, આ તો 51ની સાલ છે, એટલે 28-29 વર્ષની ઉંમરમાં વિચારે છે કે આવી રીતે જો આ પ્રવૃત્તિમાં જ અમારો કાળ વ્યતીત થઈ જશે તો આત્માનો આશ્રય થશે. ઉપાધિની નિવૃત્તિ આ પામરજીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો આશ્રય થશે એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમ કે એમ જ કર્તવ્ય છે. જે રાગ દ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાથી તે રાગ દ્વેષાદિ પરિણામ છતાં જીવન મુક્તપણું સર્વથા માનીને જીવન મુક્ત દશાની જીવ આશાતના કરે છે એમ વર્તે છે. સર્વથા રાગ દ્વેષ પરિણામનું પરીક્ષીણપણું જ કર્તવ્ય છે. રાગ દ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી. રાગ દ્વેષ છે તો અજ્ઞાન છે જ. રાગ દ્વેષાદિ પરિણામ પોતામાં પડેલા છે, છતાં જીવન મુક્તપણું માને. અમને તો જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન. જીવન મુક્તપણું સર્વથા માનીને જીવન મુક્ત દશાની જીવ આશાતના કરે છે. જ્ઞાની પુરુષની આશાતના કરે, પોતાને જ્ઞાની મનાવી. રાગ દ્વેષના ભાવો અંદર પડેલા છે, વર્તન મોહમય છે, અને બતાવે જ્ઞાની ઉપરથી, તે જ્ઞાની પુરુષોની આશાતના કરે છે. સર્વથા રાગ દ્વેષ પરિણામનું પરીક્ષીણપણું જ કર્તવ્ય છે, પણ રાગ દ્વેષને તો હંમેશા ત્યાગવા જ યોગ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. જ્યાં અત્યંત જ્ઞાન હોય તીવ્ર, તો ત્યાગ પણ તીવ્ર હોય. અંતર ત્યાગ તો તીવ્ર હોય જ. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. અત્યંત ત્યાગ અંતરનો, બાય હોય તો વિશે સોનામાં સુગંધ છે, પણ અંતરનો ત્યાગ સાચો થયા વિના તો અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. હવે આગળ કહે છે, આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. ત્યાગની વાત કરી કે અત્યંત ત્યાગ વગર અત્યંત જ્ઞાન હોય નહીં. હવે ત્યાગની વ્યાખ્યા શું? તો કે છે, આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, આત્માના ભાવોમાંથી પર પદાર્થ પ્રત્યે રહેલી આસક્તિ, તન્મયતા, લીનતા, એકમેકપણું, પર પદાર્થમાં મમતા, મૂર્છા, એનું છૂટવું, તેને શ્રીજીન ત્યાગ કહે છે. મારાપણાનો ત્યાગ અંતરથી તે સાચો ત્યાગ છે.
બહારથી છોડી દે, મારા પણ છૂટે નહીં, અહીંયા સ્ત્રીને પુત્રોને મૂકીને દીક્ષા લઈ લે, ત્યાં જઈને પછી ચેલાઓમાં પુત્ર બુદ્ધિ કરે. આ મારા ચેલા, આ શ્રાવકો મારા, આ શ્રાવિકાઓ મારી. આ કેટલો બધો ઉપાધિ રોગ વધ્યો. એક ઘર છોડીને કેટલામાં નજર ફરે છે, દ્રષ્ટિ ગઈ. એ ત્યાગ નથી. આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય ધ્યાસ નિવર્તવો તેને શ્રી જીન ત્યાગ કહે છે. તે આ તાદાત્મ્ય ધ્યાસ નિવર્તવારૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે. અંદરની આસક્તિ રૂપ રાગ છે, એ મોહ ઘટાડવાને માટે બાહ્ય ત્યાગ, બહારનો ત્યાગ પણ ઉપકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કહેવો નથી કે ભાઈ અંતરત્યાગ શા માટે કરવું, આ બહારનું છોડવું છે એના માટે નહીં. અંતરથી રાગદ્વેષ મોહ કાઢવા છે, આસક્તિ તોડવી છે અંતરથી, એના માટે બાહ્ય ત્યાગ છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કહ્યો નથી એમ છે તો પણ આ જીવને અંતરત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. તો પણ કે ભાઈ આપણે તો અંતર ત્યાગવું છે, અંતરથી બહાર ત્યાગ હોય કે ન હોય, શું છે? નહીં. કૃપાલ કે અંતર ત્યાગને અર્થે મનથી જે વસ્તુઓ પ્રત્યે આસક્તિ તૂટી ગઈ છે અથવા તોડવાને માટે, તો પણ આ જીવને અંતર ત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને, બાહ્ય પ્રસંગના ત્યાગને પણ ઉપકારી એટલે સહાયકારી માનવી યોગ્ય છે. કેમ કે નિમિત્તાધીન વૃત્તિ ચંચળ થાય છે, માટે બહારના નિમિત્તો પહેલાં દૂર કરવા એ અંતર ત્યાગમાં સહાયક છે, માટે અવશ્ય કરવા. હવે કૃપાલે કે છે અને તે તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ, તાદાત્મ્ય અધ્યાસ નિવૃત્તિ રૂપ ત્યાગ, અનાદિનો જે અંદરની આસક્તિરૂપ ત્યાગ, આસક્તિરૂપ રાગ છે, મોહ છે, એને ઘટાડવાને માટે બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતરત્યાગ કહ્યો નથી એમ છે તો પણ આ જીવે અંતર ત્યાગને અર્થે અંતરત્યાગ આવવાને માટે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી એટલે લાભકારી, સહાયકારી માનવી યોગ્ય છે. બહારનો ત્યાગ અંતર ત્યાગમાં જરૂર સહાયરૂપ છે, મદદરૂપ છે. મુખ્યતઃ અંતરત્યાગ. જો અંતરત્યાગનો લક્ષણ રહ્યો હોય તો બાહ્ય ત્યાગ કાંઈ ફળીભૂત નહીં થાય. અનંતવાર આ જ કર્યું છે. બહારનો ત્યાગ લઈને માની લીધું કે આપણે તો બધું છૂટી ગયું, અને અંદરમાં માહી મોહ ભરપૂરજી, મોહ એમને એમ જ રહી ગયો. અંતરથી આસક્તિ તૂટી નહીં, એટલે ત્યાં જઈને ગુફામાં મારાપણું કરે, અથવા ધર્મશાળા હોય કે એમાં મારાપણું કરે, બીજાને ના આવવા દે. એવું જોયું છે ઉપાશ્રયમાં અમુક સાધુઓનું જે ચાલતું હોય એના ટ્રસ્ટીઓ તો બીજા રહેતા એને બહાર કઢાવે. જોયું છે પાલિતનામાં. ન માને તો દંડો લઈને ઉઠે અને એને બહાર કાઢે. અમે અહીંયા આવ્યા છે, જા નીકળી જા સાધુઓમાં જ. એટલે પેલો બિચારો શું કરે, જઈને બીજે રહે. આ મારું જ છે એટલે ઘર છોડીને આ ધર્મશાળાઓ મારાપણું કરે, એટલે અંદરથી ગયું જ નથી. ઉપાશ્રયમાં નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને તે જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે, માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળનો યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે છે. કૃપાલ કે નિત્ય અમે તો છૂટવાનો જ વિચાર કરીએ છીએ. ક્યારે છૂટું છૂટુંના જ ભણકારા થયા કરે છે, અને જેમ તે કાર્ય તરત પતે, જલ્દી આ અમારો કર્મનો ઉદય પૂરો થાય તેમ જાપ જપીએ છીએ. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, જોઈએ તેવા નથી, શિથિલ છે, માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે છે. કર્યો આવી રીતે ઉગ્ર વિચાર કરીને છેવટેથી છૂટા થયા છે. પ્રસંગથી કેટલાક અરસપરસ સંબંધ જેવા વચનો
આ પત્રમાં લખ્યા છે તે વિચારમાં સ્ફુરી આવતા સ્વવિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. સૌભાગભાઈને લખે છે કે પ્રસંગથી કેટલા અરસ અપરસ સંબંધ એવા, જેમ કે વાત તો આત્મજ્ઞાની હતી કે ભાઈ આ આરંભ સર્વ ક્લેશને સર્વ દુઃખથી છૂટવાનો પણ આત્મજ્ઞાન છે, અને અસત્સંગને અસત પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તું નથી, માટે અસત્સંગને અસત પ્રસંગ છોડવા એ વાત કરવા માટે પછી લિંક એના કનેક્શન એમાં જ કહ્યું કે વિચારની નિર્મળતા કરે તો હમણાં એને જ્ઞાન થાય, અને એ થવા માટે અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે એ મૂકે તો જ થાય. એ કેમ મુકાય? તો કે અનિત્યપણું અસારપણું આ સંસારનું જેમ અત્યંતપણે ભાસે તેમ કરવું તો આત્મવિચાર ઉત્પન્ન થાય. એમ કરતાં પછી પોતાનું શિથિલપણું કહ્યું, જનકાદી ઉપાધિ પ્રત્યે એવી અમારી કોઈ દિવસ બુદ્ધિ થતી નથી. અમે તો જીન જેવા જન્મત્યાગી જે છોડીને ચાલી નીકળે એ જ અમારી ઈચ્છા છે, પણ છૂટું વિચાર કરીએ છીએ, છૂટાતું નથી. ખરો ત્યાગ અંતરત્યાગ છે. પાછી કે આ વાત કરી, પણ બાહ્ય ત્યાગ પણ અંતરત્યાગને કાર્યકારી છે, માટે જરૂરી છે. અને અમે એટલા માટે બાહ્ય રીતે છૂટવાનો જ વિચાર કરીએ છીએ, અને એ કાર્ય તરત જેમ તપે જેમ તે કાર્ય પતે તેમ જાપ જપીએ છીએ. પ્રસંગથી કેટલાક અરસ પરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે તે વિચારમાં સ્ફુરી આવતા સદવિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. તમને અરેક અરસપરસ હવે સાચો અંતરત્યાગ શું વગેરે લખ્યા એ શા માટે કે તમને સ્વ આત્મવિચાર બળ વધે તમારું. તમને પણ એવું લાગે કે ત્યાગ એટલે શું ત્યાગ, કયો ત્યાગ? અંતરત્યાગ. એ સાચો ત્યાગ છે, એ જીવમાં આવ્યો નથી, એ તરફ તમારી વિચારણા થાય, સ્વ આત્મવિચાર બળ તમારું વધે, અને તમને વાંચવા વિચારવાના અર્થે જ આ લખ્યા છે. તે વિચારમાં સ્ફુરી આવતા સ્વવિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. હવે કે છે જીવ પ્રદેશ પર્યાય તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય થશે. તમારો પત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોગની ઈચ્છા રહ્યા કરે છે. પત્ર પૂરો થાય છે. એમાં છેલ્લે કહ્યું કે જીવ પ્રદેશ પર્યાય સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય છે. જીવ તત્વ પ્રદેશ શું છે? જીવના પ્રદેશ છે, પૂતગલના પરમાણુ છે. એમ જીવ પ્રદેશ અને કાળનો નાનામાં નાનો ભાગ સમય કહેવાય છે. એ જીવ પ્રદેશ પર્યાય શું છે, દ્રવ્ય શું છે, પર્યાય શું છે, સંખ્યાત કોને કે અસંખ્યાત કોને કે અનંત કોને કહે, આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ છે. રસના ભેગો શબ્દ લખ્યો છે. રસના એટલે જીવ થાય. રસના વ્યાપકપણા વિશે એટલે બરોબર તો નથી સમજાતું ખ્યાલ. રસના એટલે તો જીભ, જીભની જે લંપટતા વિશે. કેમ કે આ રસના ઇન્દ્રિયનો જય થાય તો બીજી જેમ આપોઆપ જય થાય છે. કેમ કે આ બધી ઇન્દ્રિયોનું મૂળિયું છે. જેમ ઝાડને નીચેથી પોષણ મળે ત્યાં શરીરને ઉપરથી પોષણ મળે છે. એટલે આ રસનો એનું કેટલું વ્યાપકપણું છે કે અહીંયાથી પોષણ આપે બધું જ જાગે, બીજી ઇન્દ્રિયો પણ ઉન્મત્ત થઈ જાય. એટલે કહ્યું કે 5 ઇન્દ્રિયના વિષયમાં રસના ઇન્દ્રિય જીતવી દુર્લભ છે. આ જીતે તો બીજી આપોઆપ જીતાય. એટલે પ્રભુશ્રીને આ કૃપાલદેવે જ કહ્યું કે મુનિ નીરસ આહાર કરજો. બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો નીરસ આહાર કરજો. નીરસ આહાર કર્યો તો આપોઆપ પાલન થઈ ગયું. તમારો ને જીવ પ્રદેશ પર્યાય તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશે તથા રસના ભેગો શબ્દ
રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય થશે. ક્રમપૂર્વક આગળ ઉપર સમજવું યોગ્ય થશે. તમારો અત્ર આવવાનો વિચાર છે તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ યોગની ઈચ્છા રહ્યા કરે છે. સત્સંગના યોગની ઈચ્છા અમને રહ્યા કરે છે. અને તમે અને ડુંગરસિંહભાઈ અહીંયા આવવાના છો તો આવવાનું એમ લખ્યું તે અમે જાણ્યું છે. તો આવો, અમારે પણ સત્સંગની ઈચ્છા તો છે જ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે એનું વિવેચન છે. 2 વિવેચન લાંબા એ વાંચીશું એટલે એમાં કદાચ આવશે.